જે કાંઈ કાર્ય કરો એ બધો ખજાનો એની પાસે. હવે એણે તો દુનિયા બનાવી નાખી, એ તો વયો ગયો. એણે નક્કી કર્યું કે મારે આ ખજાનો મૂકવો ક્યાં. પેલા તમે વિચાર કરો, આકાશમાં મૂકી દઉં ત્યાં કોઈ આવે નહીં, પણ અત્યારે તો સંગ્રહ ઉપર બધે જાય માણસ નથી જતા. આ તો મારા કોક જાય ને તાળો ખોલીને લઈ લે. ભેજાવાળા રે ને માણા સિવાય કોઈ ભેજાવાળું નથી હોતા. સમજી લેજો, આપણે એટલા ભેજા, આપણે કોઈથી છેતરાયા છેતરી નહીં, પણ કાળ બોસી દબાજ ત્યાં કાંઈ હાલે નહીં. હાલે બીજે બધે આપણું હાલે કે નહીં. તો એ જ્યારે એના ખજાનો વળી એને એમ થયું કે આ પાતાળમાં નાખો, પાતાળમાં નાખી દઉં તો આ બધી મારી જે સિદ્ધિ છે, આ વસ્તુ હું છે એ જ બધા. તો એણે વિચાર કર્યો પાતાળમાં નાગ કન્યા એ લોકો ઉપયોગ કરશે, આ તો મારે ખોટું થાય, મારા હાથમાં કાંઈ નહીં આવે. બહુ બ્રહ્માએ વિચાર કર્યો, બહુ નિરંજન વિચાર કર્યો. બ્રહ્માના પિતા નિરંજન, વિષ્ણુના પિતા નિરંજન, વિષ્ણુની મા આદ્ય શક્તિ, શંકરની માતા આદ્ય શક્તિ. આ મથાળોને જ ખબર નથી પડતી. આપણે બ્રહ્મા વિષ્ણુ સુધી જ માનીએ છીએ, ત્યાંથી મેળ આપણો પડે. એના બાપા નિરંજન આદ્યા શક્તિ, એને મળીનાર છે, શુદ્ધિ રસી છે, એની વાણી પણ છે. 50 કરોડ માતા પાણી નિરંજન હતા, નિરાકાર આદ્ય શક્તિને વાદો પડ્યો, 3 મત પ્રગટ કીધા, બ્રહ્મા વિષ્ણુ નમાય. વાણી કે માર્ગન પ્રતિ, પણ આપણે કોઈથી ધ્યાન આપ્યું. આપણે તો વધીને બ્રહ્મા વધી જાય, વિષ્ણુ ભોળા નથી, આને જ ભગવાન માનીને બેઠા છે. એને એ તો 3 દેવતા છે, મેં આ સૃષ્ટિને ઉત્પન્ન કરવા. બ્રહ્માથી બ્રાહ્મણ બન્યા, વિષ્ણુમાંથી આપણે બન્યા, શંકરના અતીતમાં મૂળ 3 જ જાતિ છે. અત્યારે તો 18 આલમ થઈ ગઈ. શું કરવું મેળ પડે? તો આ ખજાનો જે હતો, ખજાને એની જે બનાવવાની કળા, તમે એની કળા જો કોઈના મોઢા મળે. એક માના પેટમાં 2 હોય, છોકરો કે છોકરી 2 હોય, અથવા દીકરાઓ, એની શકલ નથી મેળ પડતો. એનો વિચાર તો કરો પડે. એ કેમ નથી? આ કળા છે, એની કળામાં કોઈ જાણી જાય નહીં. ચાલો તો આની કળા જે છે એ અનંતો કળા છે. તો એણે વિચાર કર્યો કે પાતાળમાં મૂકી દઉં તો પાતાળમાં લોક લઈ જાય. એ ભાઈ, આપણે રૂપિયા પેલા, હવે તો નથી બારવટિયા આવતા, હે તો જમીનમાં રાણી શિકાર અત્યારે નીકળે ને દાટી દેતા હો આપણા ગઢિયા. પણ હવે આ નોટોને ડટાય એમ નથી. જવો ગમે એટલી હડી જાય રે, સમય આવતા જવો, સમય તો જવો ભાઈ, ઓળખો. તો આ જ્યારે સિદ્ધિ હતી એની પાસે, બ્રહ્માએ દુનિયા બનાવી અને એનું જે કાંઈ ઉત્પન્ન કર્યું, જે કાંઈ એની પોતે કમાણી કળાની, તો એને વિચાર કર્યો કે હવે કોઈ રસ્તો નથી. પણ હું એવો, મેં તો દુનિયા બનાવવાળો છું ને, વિશ્વ મારા હાથમાં છે, મારા હાથ એટલે તૈયાર છે. એક ઘરમાં મોવડી હોય ને, એને તે કેટલોય મગજ હું ન કરું, તમે પૂછ્યા મતશો. ઘરનો મેઇન આવો માકણાવાળા આવ્યા, અહીંયા એવો, અહીંયા નજીક, અહીંયા માકણાવાળા હાલે એમ જ નથી. અમારે દોસ્તી થઈ ગઈ. સારું સાહેબ, આવો ક્યાં આવ્યા કે નહીં? ક્યાં આવ્યા? તો એણે જે વસ્તુ બનાવી અને આ જગતને બનાવીને મૂકી દીધું. તમે જુઓ તો સમયનું ફળ બનાવ્યું, કેરી બનાવી, ગુંદા બનાવ્યા, બોર બનાવ્યા. તમે એક ફળ જોઈ લો, સમયની ઋતુ પ્રમાણે. એ કળા નથી ભાઈ? કોના માટે બનાવ્યા? પશુ પક્ષી માટે અને માણસ માટે. એની પાસે કળા કેવી છે? ઋતુ પ્રમાણે બનાવ્યા. શિયાળો ઋતુ આવે તો બીજી હોય, ઉનાળામાં બીજું હોય. એટલે ઈ આપણને ખેતીમાં પાક લાવે અને છેલ્લે આપણને એવો વાય ને જમીન તરડી જાય, ભૂર પટકે, ભૂર ફેંકે ત્યારે પાકી જાય, મોલાદ પાકી જાય. એટલે પકવે ઈ કરે ઈ, આની કળા છે ને. તો
તો આ કળા એને જે હતી એને દુનિયા બનાવીને આપણી સામે પાથરેલી છે. પણ આ કળાને ગોતવા માટે સંતો, સાધુ, ગુરુઓ એટલી બધી મહેનત કરે છે હજી, અને પહેલાય કરતા આવ્યા. જેને જેને હાથમાં કળા આવી ગઈ છે એ આજે સુખી છે. સુખી એટલે પરમાત્મા સુધી પહોંચ્યા છે, અને એને આનંદ અને પરમાનંદનો ભેટો થયો છે, અને એને ઘરે લક્ષ્મીજી કાયમ માટે વાસ કરે છે. ગેરંટી આરે આ કળા છે. કઈ છે? તો ઈ કળા જે છે ઈ કળાનો બનાવનાર, એ કળાનો બનાવનાર તો મેં ગોતો ગટડામાં બેઠો. એ કળા બનાવી. આ બંગલો બનાવ્યો કોણે? હે, આ બંગલાને ઓળખનાર ઓળખો. હે, નથી ઈંટ, નથી રેતી, અને બંગલો તો જુઓ, પાણીમાં બંગલાઓ બનાવ્યો ને. હે, તો આ બનાવવાળો ભેગો છે. બાપુ કળા પણ એને રાખી છે એની પાસે, પણ ક્યાં મૂકી એનો ભેદ આ જાહેરમાં કહેવાનો છે. શું કામ? તમારા ને મારામાં કોઈ ફેર? તમે મને, મેં તમારા સમાજ માટે મારી વાત ફરીવાર કરું ને, તમારા સમાજ માટે સતયુગ ગયો, દ્વાપર ગયો, ત્રેતા ગયો, અને હવે આ કળજુગ આવ્યો. તો સંતનું બોર્ડ જો લગાડવું હોય તો સાહેબ ધારામાં બોર્ડ લાગી જાય. હે, ત્યારે એને ખરી સમજણ પડે, અને આ જીવ ભૂલા પડેલા છે એને પહોંચાડવા માટે આવે છે. હે, તો એના માટે મારી પૂરેપૂરી મહેનત છે, અને તમારી પણ સહભાગી. અમે ભાગીદારી હરખી હોય તો ધંધો હાલે ને. હું તો પૈસા નથી લેતો, પણ બાપુ તમે 10 જણા ભંડારો કરો છો, હે, 10 જણા ખર્ચો ઉઠાવો છો, તો એ હમે હમું ન થયું ભાઈ. તો પછી મારે તમને, મેં તમારું અનાજ ખાવ તો મારે તમને કંઈક ભેદ ન આપવો પડે. નહીતર તો હું પોટલા બાંધું, મને સીટ આપી દીધી, વાહ વાહ હું ફૂલાઈ ગયો કેવો, તો મને જ ગળું દબી દે ભાઈ. આ સમજણ છે. તો જ્યારે આપણામાં પૂરેપૂરી સમજણ આવે ત્યારે ભેદ. તો આ જે કળા પડી છે પરમા